જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં વિશ્વ 10 બાદ સત્તામાં આવેલી ભાજપની પેનલ સામે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વહીવટી અણાવડત, નગરપાલિકાનું ફર્નિચર થવાની શરમજનક સ્થિતિ અને આર્થિક તંત્રે ખાડે જતા કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લા હમિયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના 8 સભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસની ચાલતી માંગરોળના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે ઉપપ્રમુખે આ બાબતે વિરોધ પક્ષના પ્રોપેગન્ડા ગણાવી આક્ષેપોને નકારી કાઢ્યો છે. માંગરોળ નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપના ભગવાને જીત મેળવી હતી, પરંતુ આ જીતનો આનંદ એક વર્ષમાં જ ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. નગરપાલિકાના કુલ 36 સભ્યોના સંખ્યાબળ ભાજપના અને કોંગ્રેસના બંને પાસે 15 સભ્યો છે, જ્યારે બસપાના 4, આપના 1 અને 1 અપક્ષ સભ્ય છે. અત્યાર સુધી ભાજપ અને બસપાના ગઠબંધનથી સત્તા ચાલી રહી હતી, પરંતુ આંતરિક વિખવાદ અને શાસકોની કામગીરીથી નારાજ 8 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસને મેદાન મારવાની તક મળી છે. માંગરોળ પાલિકામાં સત્તાનું સંતુલન અત્યંત નાજુક છે. ભાજપ પાસે 15 સભ્યો હોવા છતાં 8 સભ્યોની નારાજગી તેને લઘુમતીમાં લાવી શકે છે. જો કોંગ્રેસ 15 સભ્યોએ નારાજ સભ્યોનો ટેકો મળે તો 20 વર્ષ બાદ મળેલી સત્તા ભાજપ ગુમાવી શકે છે. હાલમાં ભાજપ અને બસપાના ગઠબંધનથી પ્રમુખ તરીકે કૃષ્ણાબેન અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લા હમિયા કાર્યરત છે. બીજી તરફ ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લા હમિયા તમામ બાબતોને ફગાવી દીધી છે. કે આક્ષેપ કોઈ કર્યો તો આક્ષેપ થઈ ગયો, કે ભ્રષ્ટાચારની વાત થઈ તો ભ્રષ્ટાચાર થઈ ગયો. એ એક તપાસનો વિષય છે. એની ઉપર જે સભ્ય છે કે વિરોધ પક્ષને છે કે ગામના કોઈ પણ નાગરિક છે એ ફરિયાદ કરે, એની ઉપર અમારા જે જવાબદાર અધિકારી એની તપાસ કરે અને એનું જો કંઈક પુરવાર થતું હોય તો એની સામે એક્શન લેવાનું થાય છે. અત્યાર સુધીમાં એવું કંઈ થયું નથી કે કોઈ પણ વ્યક્તિ અત્યારે આવીને અમારી સાથે કોઈ સભ્ય આવીને અમારી સાથે અવિશ્વાસની કાગળ લઈને આવ્યો નથી કે સહી કરી દો કે અવિશ્વાસ મૂકવાની એવી કોઈ બાબત અત્યારે અમારે ધ્યાન આવી નથી. જે કંઈ પણ બહારથી પત્રકારો જોઈએ કે વોટ્સઅપ ગ્રુપમાં સોશિયલ મીડિયા જોડે જે વાત આવે એ તમે જો એવી રીતે અમે જોઈ છે, લોકો સત્તાવાર વાત અમારી પાસે અત્યારે નથી. કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યાં પાલિકાના મુખ્ય નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વહીવટ અણાવડતને કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે અને આર્થિક તંત્ર સંપૂર્ણપણે ડામાડોળ બની ગયું છે. તાજેતરમાં કોર્ટ દ્વારા પાલિકાની મિલકતો જેવી કે ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની ફરજ પડી હતી, જે પાલિકાની આબરૂ માટે મોટો ફટકો સાબિત થયો છે. પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે, જેને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. નારાજગીની વાત માત્ર સોશિયલ મીડિયા અને અફવાઓને પૂરતી મર્યાદિત છે. અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો કાગળ આવ્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે અને જો કોઈ ફરિયાદ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ માત્ર સત્તા હડપટ માટેના રાજકીય પ્રોપેગેન્ડા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.